આપણે જવાનું હોય લાલપેડે. તો હાલો મિત્રો, લાલપેડે હે ને આપણે જઈ. હમણાં જે હાલતા નથી, હાલતા થાવું આગળ. હવે લાલપેડે જવું છે ભાવ પૂછવા. અને દિનેશ પણ તૈયાર થઈ ગયો. જાય દિનેશ જાય. દિનેશની મમ્મી અને હું જઈ છે મિત્રો. તો હાલો જો ત્યાં તો વિડીયો બનાવશું નહીં અમે, કારણ કે આપણે ક્યાંય બનાવતા નથી વિડીયો. અમુકને મજા આવે, અમુકને ના મજા આવે, એટલે આપણે ક્યાં હગાવાલા બનાવતા જ નથી. આપણે ઘરનો જ વિડીયો બનાવી મિત્રો. રસ્તાનો કોઈ કટકો બનાવીને વાત અલગ છે, બાકી કોઈના ઘરે આપણે વિડીયો બનાવતા નથી. હા, રસ્તામાં જે ઉતારીને હાચું. રસ્તામાં કોઈ આપણે ઉતારીને વિડીયો ભલે રસ્તામાં વિડીયો ઉતારીને હાચું. કોઈને ઘરે આપણે વિડીયો જ નથી ઉતારતા. આપણે પૂછવું પછી વિડીયો ઉતારવા, એટલે કોઈ ઉતારતા જ નથી વિડીયો રસ્તાના ઉતારતા. મિત્રો ક્રાંતિતાણું માંડવી છે નગાકાની સામે. નગાકાના મકાન હે મિત્રો. હમણાં જો કામ હાલે, બંધ છે, જે અધૂરું હોય કે પૂરું થઈ ગયું કઈ ખબર નથી. અમે કીધું આવ્યા હતા, કોઈ હતા નહીં. આજે શેની ગામમાં ગયા, ખોટકો થઈ ગયો, 2 વાગ્યા. અને આપણે એની માંડવી ચેક કરવા થાય મિત્રો. જો મિત્રો વહેલ તો નામે છે, અર્જનની માંડવી છે ને, એવો જ વાલ છે. પાઈ ગયો નગો આખો, ફાલતા હેવામાં. વાહ મિત્રો, કઈ ઘટાઈ દો ભાઈ. વાહ ભાઈ વાહ, ક્રાંતિતાણો ચલ્યો મિત્રો. ફાલ કેમ જોરદાર ફાલ છે આ ક્રાંતિતાણો. અર્જનને તો ફેર નથી જાણે, ઘણો બધો ફેર છે હાથી વાળાનો ભાઈ. અર્જનને મોટો ડેડું, આ તો ઝીણો ડેડું. આમાં બીજું કંઈ છોટું ભેરું હોય તો ખબર નહીં મિત્રો. આ માંડવી તો થાય 25 મણ, 28 મણ હોય છે. સારી માંડવી આપણે મૂકી દઈએ મિત્રો. જઈ લ્યો ફાલ કેમ છે મિત્રો, કંઈ ઘટે નહીં એવો ફાલ હે. ઘૂઘરા મિત્રો. આ માંડવીને અર્જનની માંડવીનો ફેર છે ને આ છે ગેલુ કાકાની મિત્રો. આપણે ઉપાડ્યું નથી ભાઈ, જોઈ ખાલી એ માંડવીમાં કેવો વિસ્તાર છે. જો આ ફૂંગી આવી ગયા, જો ઝાડમાં પડ્યા અહીંયા. આ છે ગેલુ કાકાની માંડવી 20 નંબર. હવે એ નંબર માંડવી સારી હશે મિત્રો, કારણ કે વમાણી નથી આમાં 3-4 વર્ષથી. એટલે આ માંડવી તો આ સારી જ છે, આમાં કંઈ ઘટે નહીં. અને આ માંડવી બહુ સારી છે. અર્જનની માંડવી તે વલ ઓછો છે, આમાં વલ ઓછો છે ને બીજા નંબરમાં માંડવી છે સારી. આ છે નગાકાના મકાન મિત્રો. જો આ છે ઓલા હે લાખાકાના મકાન, પાછળ અમેરિકાના મકાન. હાલો મિત્રો જાય. તો મિત્રો આપણે આવી ગયા મહાદેવના મંદિરે. પોઈટ મંદિર આવે છે રોડને કાંઠે, મસ્ત મજાનું મંદિર છે મિત્રો. જો તમે જોઈ શકો છો વિડીયો ભલે. દિનેશની મમ્મી જોયા કે પગે લાગવા.
તો હાલો અમે દર્શન કરી, તમને પણ દર્શન કરાવી મિત્રો. અહીંયા હે ને રોડને કાંઠે જ છે અને એ આમ ધાર છે, રોડનો કાંઠો છે મિત્રો. જો આમ તમે દીપમાં બહુ નહીં દેખાતું હોય વિડીયોમાં, કદાચ ઝાંખું દેખાતું હોય. જો આ રીતનું મસ્ત મજાનું મંદિર છે મિત્રો. હવે તમને પાછલો કેમેરો કરીને બતાવું. મહાદેવ જેને મસ્ત મજાનો વગાડે હે. જો મિત્રો દર્શન કરી ગયો હવે મહાદેવ ભોળેનાથ. બહુ મસ્ત મસ્ત હે જબરો મિત્રો. ચાલવાનું બહુ મસ્ત હે. દિનેશ જો વગાડે હે. ચાલો મિત્રો મળીએ આગળ દર્શન કરી લો. હું પણ, તમે પણ કરી લીધા હે એવી આશા સાથે વિડીયો રાખવાનો. બરાબર, મળીએ આગળ.